દરેક મિત્રોનું આપણી ચેનલ હાઈ સ્કોરમાં સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ 2017 ટેટ 2 વિભાગ 2 મેથ્સના પેપરનું સંપૂર્ણ અને સરળ ભાષામાં સોલ્યુશન। આ અગાઉ આપણે ટેટ 2 2015ના પેપરનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ, તો એ પણ જોવાનું તમે ભૂલતા નહીં, બરાબર। શરૂઆત કરતાં પહેલાં જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ઓન કરી નાખો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે। આપણે 2017 ટેટ 2 પેપરનું સોલ્યુશન જેમ બને તેમ સરળ બની રહે તેવી કોશિશ કરી છે, તો ચાલો શરૂઆત કરીએ। અહીં આપણે પ્રશ્ન નંબર 115 થી 128 નંબર સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આ અગાઉ જે વિભાગ 2ના 104 થી 114 સુધીના પ્રશ્નો એ વિજ્ઞાનના છે, બરાબર। એ આપણે છેલ્લે મેથ્સ પૂરું થયા પછી પાર્ટ 4માં જોઈશું। આજે આપણે જોઈ રહ્યા છીએ પાર્ટ 1, બરાબર। તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 115થી, બરાબર। તો 115 જોઈએ આપણે, પ્રશ્ન વાંચીએ આપણે। 4x + 16 + ખાલી જગ્યા આ બહુપદી પૂર્ણ વર્ગ બને તે માટેનું અંતિમ પદ કયું હશે? તો આપણને એક બહુપદી આપી છે, પણ બહુપદી કેવી છે? અધૂરી આપી છે। આપણે એક પદ મૂકવાનું છે અને એ પદ મૂકવાથી આ બહુપદી કેવી બનવી જોઈએ? પૂર્ણ વર્ગ બનવી જોઈએ। તો એનો મતલબ કે જે પદ મૂકશું એનું વર્ગમૂળ નીકળતું હશે, બરાબર। તો આમાં 16 જ એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે છે, તો જવાબ શું આવશે? અહીંયા 16 જવાબ આવશે, કેમ કે 4નો વર્ગ કેટલો થાય? 16 થાય। અહીંયા 16 મૂકવાથી આ બહુપદી કેવી બનશે? પૂર્ણ વર્ગ બનશે, ઓકે, બરાબર। તો અહીંયા જવાબ 16D જવાબ આવશે। આગળ જોઈએ આપણે 116મો પ્રશ્ન વાંચો કે એક ખેતરની 400 હેક્ટર જમીન છે, બરાબર। એક ખેતર છે, એક ખેતરની 400 હેક્ટર જમીન છે, તેમાં વિવિધ પાક લેવામાં આવે છે। તે પૈકી 40 હેક્ટર જમીનમાં ઘઉંનો પાક લેવામાં આવે છે। હવે જે આ 400 હેક્ટરમાંથી 40 હેક્ટરમાં ઘઉંનો પાક લેવામાં આવેલ છે, તો ઘઉંના પાકને વર્તુળ આલેખમાં દર્શાવવો હોય તો કેટલા અંશના ખૂણાવાળો ભાગ બતાવવો પડે? બરાબર। આ જે આ વર્તુળ છે એમાં દર્શાવવો છે। આ સંપૂર્ણ વર્તુળ કેટલું છે? 400 હેક્ટર છે, પણ આપણે 40 આ વર્તુળમાં 40 અંશના ખૂણાવાળો ભાગ બતાવવો છે। તો આપણે અહીંયા સમજીએ કે સંપૂર્ણ વર્તુળ મતલબ કેટલા ડિગ્રી થાય? 360 અંશ, બરાબર। તો આપણે 40 માટે કેટલા તો શોધી શકીએ આપણે કે 400 એ 360 અંશ, તો 40 એ કેટલા? આવું શોધી શકીએ આપણે। તો ક્રોસ ગુણાકાર કરીએ આનો, 360 ગુણ્યા કેટલા છે? 40 ભાગ્યા 400। અહીંયા આ 0 0 કેન્સલ થઈ જશે, આ 40 કેન્સલ થઈ જશે, કેટલા વધ્યા? 36 અંશ। તો 40 હેક્ટરે કેટલો ખૂણો બનશે? હેક્ટરે 36 અંશનો ખૂણો બનશે। તો 36 જવાબ આવી ગયો આપણે, અહીંયા ડી જવાબ આવશે, 36 અંશ જવાબ આવશે, બરાબર। આગળ જોઈએ આપણે 117 રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો। રાજેશનો પગાર જે હતો એમાંથી 10% ઘટાડો કરવામાં આવ્યો। જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકા વધારો કરવો પડે? તો આપણે પહેલાં તો રાજેશનો પગાર ખબર નહીં, તો ધારવો પડશે। તો લખીએ કે ધારો કે રાજેશનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપિયા છે। હવે શું કર્યું? 100 રૂપિયામાં 10%નો ઘટાડો કર્યો, તો 100ના 10% મતલબ 10 રૂપિયા। તો 10 રૂપિયાનો ઘટાડો થયો મતલબ કેટલો રૂપિયો પગાર થયો? 90 રૂપિયા પગાર થયો। રાજેશનો પગાર કેટલો થયો? રાજેશનો પગાર કેટલો થયો? 90 રૂપિયા થયો। હવે શું કીધું છે? જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલો હતો? 100 હતો। તો 100 કરવા માટે 90માં કેટલા રૂપિયા નાખવા પડે? તો 10 રૂપિયા નાખીએ, 100માં 10 નાખીએ, 90માં 10 નાખીએ તો કેટલા થાય? 100 થાય। તો આપણે જાણીએ છીએ કે 90 હાલ 90 છે, તો 90 એ 100% પગાર છે પૂરેપૂરો, બરાબર હાલ। તો 10 એ કેટલા? કેમ કે 10 રૂપિયા આપણે નાખવા, તો 10% મતલબ કેટલા ટકા આપણે શોધવું છે? તો કરો 100 ગુણ્યા 10 ભાગ્યા 90। અહીંયા 0 0 કેન્સલ થઈ જશે, આપણે શું મળ્યું? 100 ભાગ્યા 9, બરાબર। તો જવાબમાં જોઈ લઈએ 100 ભાગ્યા 9, પણ આપણે જોઈએ કે અહીંયા
100/9 તો જવાબ જ નહીં. તો આપણને તો એવું લાગે ભૂલ થઈ છે. ભૂલ નહીં થઈ, પણ જવાબ મિશ્રમાં આપ્યો છે. તો આપણે શું કરવું પડશે કે 100/9 ને મિશ્રમાં ફેરવવું પડશે. તો મિશ્રમાં કઈ રીતે ફેરવી શકીએ? આનો ભાગાકાર કરવો પડશે. 100/9 શું કરશું? 9 એકા 9, 10માંથી 9 જાય તો 1, 0 ઉતારો. 9 એકા 9, 10માંથી 9 જાય તો 1. શું મળ્યું આપણે? નીચે 9 છે તો નીચે 9 જ મૂકીએ. 11 ભાગફળ મળ્યું તો આ સાઈડ મૂકી દઈશું. શેષ કેટલી મળી? તો આટલા. તો 11 1/9 આટલો જવાબ મળ્યો. બરાબર, 11 1/9 આટલો જવાબ મળ્યો. તો અહીંયા જોઈએ કે 11 1/9 આ બી ઓપ્શન છે. આટલા ટકાનો વધારો કરવો પડે. તો જવાબ શું આવશે? બી આવશે. જો આપણે આ ભાગાકાર ના કરવો હોય તો આપણે ડાયરેક્ટ પણ ખબર પડી જાય. શું ખબર પડે કે 11 9 કેટલા થાય? 99 થાય. 11 9 કેટલા થાય? 99 થાય. 99 ને 100, તો 100/9 થઈ ગયું. ઓકે, જવાબ આવશે 11 1/9. આગળ જોઈએ આપણે 118મો પ્રશ્ન. શું છે પ્રશ્ન? કે 17.3 ગુણ્યા 17.3 માઇનસ 7.3 ગુણ્યા 7.3 ની કિંમત કેટલી થાય? અહીંયા આપણે શું કરવાનું છે? કિંમત શોધવાની છે. બરાબર, તો કિંમત શોધવા માટે આપણે જોઈશું અહીંયા શું કરીશું આપણે કે 17.3 ગુણ્યા 17.3 પહેલાં ગુણાકાર કરીશું, પછી આનો ગુણાકાર કરીશું, પછી એમાંથી આ પ્લસ કરી એમાંથી ભાગાકાર કરીશું. એવું કરીશું નહીં, એવું નહીં કરીએ આપણે શું કરીશું? બૈજિક નિત્ય સમૂહ યાદ કરીશું. શું કરીશું? બૈજિક નિત્ય સમૂહ યાદ કરીશું. બરાબર, બૈજિક નિત્ય સમૂહ આપણને યાદ કરીશું. એમાંથી આનો જવાબ આપણને મળી રહેશે. એમાં સાદું રૂપ આપશું મૂકી તો આપણે જવાબ મળી રહેશે. તો બૈજિક નિત્ય સમૂહ ક્યાંથી મળશે તમને? તો આપણી ટેલિગ્રામ ચેનલ છે હાઈસ્કોર મેથ્સ એન્ડ સાયન્સ. તો એમાં જઈ ટેલિગ્રામ ચેનલમાં તમે જઈ અને ત્યાં PDF નાખેલી છે. તો ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. બરાબર, આ બેઝિક નિત્ય સમૂહ બધા જ આપણે નાખેલા છે. તો ત્યાં જઈ તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે કયું નિત્ય સમૂહ વાપરશું એ કઈ રીતે ખબર પડશે. તો આપણે જોઈએ અહીંયા શું લખ્યું છે કે 17.3 ગુણ્યા 17.3. તો 17.3 બે વખત છે. તો આપણે કહી શકીએ કે 17.3નો શું છે? વર્ગ છે. માઇનસ તો માઇનસ નિશાની આવશે. 7.3 ગુણ્યા 7.3 તો આ પણ બે વાર છે. તો અહીંયા લખી શકીએ કે 7.3નો વર્ગ થશે. બરાબર, ભાગ્યા નીચે તો જે છે એ મૂકી દો. 17.3 પ્લસ 7.3. બરાબર, તો આપણને ખબર પડી જઈએ. હવે શું ખબર પડી કે અહીંયા વર્ગ છે, માઇનસ વર્ગ છે. તો આપણે આ બેઝિક નિત્ય સમૂહ વાપરશું a² માઇનસ b². કેમ કે એનો વર્ગ મતલબ આ એ ધારો, આ બી ધારો, બીનો વર્ગ. તો શું થશે? a માઇનસ બી અને a પ્લસ બી આવું થશે. બરાબર, તો આની કિંમત આમાં મૂકો a માઇનસ બી. એ બરાબર શું છે? 17.3 માઇનસ બી એટલે 7.3 આવું જ છે ને. 7.3 કૌંસ પૂરો કરો. હવે પ્લસ છે એ એટલે 17.3 પ્લસ બી એટલે 7.3 કૌંસ પૂરો કરો. નીચે જે છે એ જ મૂકી દો. શું છે નીચે? 17.3 પ્લસ 7.3. 17.3 પ્લસ 7.3. હવે આપણે જોઈ શકીએ કે ઉપર અને આ નીચે બંને એક જેવું તો ઉડી જશે. બરાબર, હવે શું વધ્યું? 17.3 માઇનસ 7.3. બરાબર, જવાબ શું આવશે? 10. 17.3માંથી 7.3 જશે તો જવાબ શું આવ્યો? 10 આવ્યો. ટીક કરી નાખો 10 જવાબ. બી જવાબ આવશે. તો આપણે નિત્ય સમૂહ યાદ રાખવા પડશે આ બધા. a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ શું થશે? a માઇનસ બી અને a પ્લસ બી. આગળ જોઈએ આપણે 119મો પ્રશ્ન. વાળી ઘડિયાળમાં 6 કલાક અને 20 મિનિટ થાય તો બંને કાંટા વચ્ચે કેટલા માપનો ખૂણો બને? તો આપણે શું કરવાનું અહીંયા? જ્યારે પણ કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો કે ત્યારે આપણે એક સૂત્ર યાદ રાખીશું. કયું સૂત્ર છે? તો લખી દો સૂત્ર. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. 30h માઇનસ 11/2 એમ. આ સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા h બરાબર શું છે? કલાક. અવર મતલબ કલાક. એમ બરાબર શું છે? મિનિટ. બરાબર, તો શું કરીશું? અહીંયા કિંમત મૂકી. h બરાબર 6 મૂકીશું અને m બરાબર 20 મૂકીશું. તો કિંમત મૂકો. 30 h બરાબર કેટલા છે? 6 માઇનસ 11/2 m બરાબર કેટલા છે? 20 છે. બરાબર, તો 3 6 18 0 લગાવી દો. 180 થયા. માઇનસ 11 દુ 22 અને એક 0 લાગશે. 220/2. હવે શું કરીશું? 180 તો આવશે જ. માઇનસ 220/2 તો 110.
તો 180 થી 110 જાય તો 70 અંશ, બરાબર। તો જવાબ શું આવશે? બી, 70 અંશ જવાબ આવશે, બરાબર। હવે આપણે આ સૂત્ર યાદ નથી રાખી શકતા, તો આપણે શું કરીશું? જો યાદ રાખો તો સારું છે, સરળતા રહેશે, મળી જશે, ભૂલ થવાની સંભાવના ઓછી રહેશે, બરાબર। તો આપણે જો સૂત્ર આપણને યાદ નહીં હોય તો આપણે શું કરીશું? ઘડિયાળ દોરી દઈશું આ રીતે, બરાબર। અહીંયા લખી દો ટાઈમ 12, 6, 3, 9। આપણે કેટલો ટાઈમ ગોતવાનો છે? અહીંયા 4 લખો, અહીંયા 5 લખો, અહીંયા 7 લખો, બરાબર। જે જરૂર હોય એ લખશું આપણે, બરાબર। તો 6 અને 20, 20 મિનિટ મતલબ કાંટો કેટલા ઉપર હશે? 4 ઉપર હશે। 6:20 મતલબ 6 થી થોડો આગળ ગયો હશે, 7 ઉપર નહીં હોય, પણ 6 અને 7ની થોડો વચ્ચે હશે એમ, બરાબર। તો આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ ઘડિયાળ મતલબ 360 ડિગ્રી, ઓકે। મતલબ 1 કલાક કાચી કેટલી ડિગ્રી થાય? 30 ડિગ્રી, કેમ કે 12 તરી 36 તો 360 થઈ ગયા। તો 1 કલાક મતલબ 30 અંશ, બીજા કલાક મતલબ 30 અંશ, જોઈએ આપણે 4 થી 5 મતલબ 30, 5 થી 6 મતલબ 30, આ ખૂણો શોધવાનો છે આપણે, બરાબર। તો 4 થી 5 મતલબ 30 અંશ, 5 થી 6 મતલબ 30 અંશ, તો 60 અંશ તો આપણે મળી ગયું, બરાબર। પણ હવે 6 થી થોડો આગળ ગયો તો કેટલો આગળ ગયો? તો 20 મિનિટ જેટલો આગળ ગયો છે, 20 મિનિટ જેટલો આગળ ગયો છે। તો આપણે શું કરીશું? 20 મિનિટ મતલબ ટોટલ કલાકમાં મિનિટ કેટલી આવે? 60 મિનિટ આવે, પણ 20 મિનિટ જેટલો આગળ ગયો છે, બરાબર। તો 20 તરી 60 મતલબ ત્રીજો ભાગ, તો 30 અંશનો ત્રીજો ભાગ કેટલો થાય? 10 થાય, તો 60 ને 10 70 અંશ। આ રીતે આપણે ગણી શકીએ છીએ। જવાબ શું મળી ગયો? 70, ટીક કરી નાખો 70, ઓકે। આગળ જોઈએ આપણે 120મો પ્રશ્ન, નીચેની કઈ બાબત ચોરસને લાગુ પડે છે પરંતુ લંબચોરસને લાગુ પડતી નથી? હવે આ જે આપણે વિધાન આપ્યા છે, જે ચોરસને તો લાગુ પડવાના જ છે પણ લંબચોરસને લાગુ પડશે નહીં એવું દર્શાવ્યું છે। તો આપણે જોઈએ, આપણે ચોરસ કોને કહેવાય? તો બધી જ બાજુ સરખી હોય, આ 5 હોય તો આ 5 હોય, આ 5 હોય તો આ 5 હોય, બરાબર। એટલે મતલબ બધી બાજુ સરખી હોય। તો લંબચોરસ કોને કહી શકાય? કે સામેની બાજુ સરખી હોય, આ 5 હોય તો આ 5 હોય, અને આ 8 હોય તો આ 8 હોય, બરાબર। આ લંબચોરસ છે, આ ચોરસ છે, રેડી। હવે શું કીધું છે? વાંચો કે વિકર્ણો એકબીજાને દુભાગે છે। તો આપણે વિકર્ણ દોરીએ અહીંયા, આપણે તો ખબર છે કે આ ચોરસને લાગુ પડે જ છે, તો આ પડે છે, પણ આપણે લંબચોરસને દોરીને ચેક કરીએ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, દોર્યા, હા કે આ દુભાગે છે, દુભાગે જ છે ને, તો આ સાચું છે બંને માટે, તો એ જવાબ તો નહીં આવે, ઓકે। લાગુ પડતું નથી શોધવાનું છે આપણે। શું વાંચવાનું? પ્રશ્ન પૂરેપૂરો વાંચવાનો, આપણે નથી તો વાંચશું જ નહીં, અને કે આપણે વાંચશું કે પરંતુ કે નીચેની કઈ બાબત ચોરસને લાગુ પડે છે પરંતુ લંબચોરસને લાગુ પડતું નથી છે, બરાબર। પણ આપણે એવું લાગે બંનેને લાગુ પડે તો આપણે લખી દઈએ કે વિકર્ણો, આપણે પહેલું ટીક કર્યું કે આ તો આવડે આપણે, બરાબર। તો આપણે એ ફટાક દઈને ટીક કરી નાખશું, પણ ખોટો પડશે। પ્રશ્ન પૂરેપૂરો વાંચવાનો, સમજવાનો, પછી જ ટીક કરવાનો, શું છે, બરાબર। તો અહીંયા જોયું કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, તો આ તો સાચો છે, તો આ તો જવાબ નહીં આવે બંને માટે, ઓકે। આગળ જોઈએ બી, વિકર્ણો એકરૂપ હોય છે, બરાબર। તો આપણે ગુણધર્મોમાં ભણ્યા હતા, કયા ધોરણમાં? 8મા ધોરણમાં ભણ્યા હતા ગુણધર્મો વિશે। અહીંયા આપણે તમને સરળતા રહે તે માટે ગુણધર્મો અહીંયા આપેલા છે, બરાબર। તો લંબચોરસના ગુણધર્મોમાં લખ્યું છે અહીંયા કે વિકર્ણની લંબાઈ સમાન છે, બરાબર। તો અહીંયા શું લખ્યું છે? કે વિકર્ણો એકરૂપ છે, મતલબ સમાન છે। તો આ ચોરસ માટે તો સાચું છે જ, પણ લંબચોરસ માટે પણ સાચું છે અહીંયા, તો આ પણ સાચું છે, બરાબર। તો એ પણ જવાબ નહીં આવી શકે। સી વાંચો, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। કાટખૂણો મતલબ 90 અંશના ખૂણે દુભાગે છે। તો આપણે લંબચોરસમાં જોઈ શકીએ, પેલા ચોરસમાં જોઈ શકીએ કે આ કાટખૂણો બને છે તો દુભાગે છે, પણ લંબચોરસમાં એવું બનતું નથી, અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। આપણે ગુણધર્મો યાદ રાખીએ તો બરાબર થાય, અહીંયા લખેલું જ છે, બરાબર। પણ ગુણધર્મો જો યાદ ના રહે તો આપણે અહીંયા પણ જોઈ શકીએ આ કાટખૂણો બનતો નથી, કેમ કે 90થી વધારનો બને છે, તો વિકર્ણો એકબીજાને કાટખૂણો દુભાગે છે, આ ખોટું છે લંબચોરસ માટે। તો જવાબ શું આવશે? જવાબ આવશે સી। જવાબ શું આવશે? સી જવાબ આવશે, આ જ જવાબ આવશે સી, બરાબર। વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, આ લંબચોરસ માટે સાચું નથી, મતલબ જવાબ શું આવ્યો? સી। આગળ આ જોઈ શું છે? સામેની બાજુ એકરૂપ હોય છે, હા તો સામેની બાજુ તો સરખી જ છે, એ પણ સાચું છે, બરાબર। તો અહીંયા પ્રશ્ન પૂરો કરીએ છીએ આપણે, જવાબ શું આવશે? સી, બરાબર। આ તમે ગુણધર્મ જોઈ લેજો, તૈયાર કરી નાખજો। આ પ્રશ્ન આઈએમપી છે, બરાબર। દર વખતે અલગ અલગ રીતે પૂછાય છે, તો આ પ્રશ્ન આઈએમપી રાખીએ આપણે, અને આ ગુણધર્મો તમે તૈયાર કરી શકો અહીંથી, બરાબર। બધાના આપણે ગુણધર્મ અહીંયા દર્શાવેલ છે, બરાબર, તો તમે જોઈ શકો છો। આગળ જોઈએ આપણે 121મો પ્રશ્ન જોઈએ આપણે, વાંચો કે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો કયું વિધાન સાચું છે તે આપણે કહેવાનું છે, બરાબર। તો વાંચો કે એ
કે અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે, બરાબર? અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. તો આના માટે આપણે અભિકોણની જોડ ક્યારે બને, શું હોય, એ બધું જાણવું જોઈએ, બરાબર? તો આપણે જોઈએ અહીંયા અભિકોણની જોડ ક્યારે બને. તો અહીંયા લખ્યું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. આ બે રેખા છે AB અને CD, બરાબર? તે પરસ્પર એકબીજાને છેદે છે O બિંદુમાં. તો એનાથી જે અભિકોણ બને છે AOD અને BOC, અહીંયા C છે, બરાબર? BOC છે, BOC છે, બરાબર? અભિકોણની જોડ છે તે બંને કેવી છે, સમાન છે. અને આ સામે આ પણ અભિકોણની જોડ થઈ, એ પણ સમાન છે, બરાબર? તો બંને કેવી છે, એકરૂપ છે, મતલબ કેવી છે, સમાન છે. તો આ પહેલું વિધાન તો સાચું જ છે. તો આપણે શું પૂછ્યું, કયું વિધાન સાચું છે? તો અહીંયા આગળ આ જ સાચું છે, તો ટીક કરી નાખો. જવાબ શું આવશે? આ જવાબ આવશે, આ અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. આ જવાબ આવશે, ટીક કરી નાખો. ઓકે, જવાબ આવશે. આગળ આપણે સરળતા ખાતર આપણે સમજ માટે જોઈ લઈએ આગળ, બરાબર? જવાબ તો મળી ગયો આપણે, બરાબર? પણ આગળ જોઈ લઈએ વિધાનો કેમ આ ખોટા છે એ જોઈ લઈએ, બરાબર? સાચા કરી નાખીએ આપણે એના. કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 90 જ થાય છે. તો આ ખોટું છે. કેમ કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 થાય. કેમ? આપણે થિયરીમાં જોઈ લઈએ અહીંયા, બરાબર? અહીંયા થિયરીમાં લખ્યું છે, શું લખ્યું છે કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, બરાબર? અહીંયા લખ્યું જ છે કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180, પણ ત્યાં શું લખ્યું છે બી ઓપ્શનમાં કે 90 થાય છે. તો એ ખોટું છે. તો કેટલો થાય છે, 180 થાય છે. હવે રૈખિક જોડના ખૂણો ક્યારે બને એ પણ જોઈ લઈએ આપણે. કે બે ખૂણાની કોઈ બાજુ સામાન્ય હોય, બે ખૂણા હોય, આ બે ખૂણા છે, એની કોઈ એક બાજુ સામાન્ય હોય, આ બાજુ સામાન્ય છે, અને બાકીની બે બાજુ વિરુદ્ધ કિરણ હોય, તો આ બંને બાજુ વિરુદ્ધ કિરણ છે. તો ત્યારે શું બને, રેખિક જોડના ખૂણા બને. તો આ બંને રેખિક જોડના ખૂણા બને. AOC અને BOC નો સરવાળો કેટલો થયો, 180 થયો. જો બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો તેને એકબીજાના શું કહેવાય, પૂરક કોણ કહે છે. તો આ બંને એકબીજાના પૂરક કોણ પણ કહેવાય છે. તો એનો મતલબ એવો થયો કે રેખિક જોડનો ખૂણો પૂરક કોણની જોડ બનાવે છે. મતલબ આ ખોટું છે. કેમ? આપણે શું કીધું છે કે દરેક રેખિક જોડ પૂરક કોણ બનાવે છે, પણ દરેક પૂરક કોણ રેખિક જોડ બનાવતો નથી. આ વિધાનમાં આપણે કન્ફ્યુઝન થશે, બરાબર? તો આપણે આ થિયરી યાદ રાખવાની છે. આ સંપૂર્ણ આપણે લખ્યું જ છે અહીંયા કે આટલું યાદ રાખો. તો આ બે લાઈન યાદ રાખવાની છે ખાસ. આપણે શું લખ્યું છે કે દરેક રેખિક જોડના ખૂણાઓ પૂરક કોણની જોડ બનાવે છે, યાદ રાખવાનું છે. પરંતુ દરેક પૂરક કોણની જોડ રેખિક જોડના ખૂણા રચતા નથી, બરાબર? તો આ થઈ ગયું ખોટું અત્યારે આપણે અહીંયા. પણ સાચું શું છે, રેખિક જોડના ખૂણા પૂરક કોણ બનાવે છે, બરાબર? એ પણ ખોટું છે. સાચું શું છે આપણે જોઈ લીધું. હવે ડી શું કહે છે કે આપેલ ખૂણાનો કોટિકોણ, કોટિકોણ ક્યારે થાય, બંને ખૂણાનો સરવાળો 90 હોય તો કોટિકોણ થાય. પણ અહીંયા સરવાળો કેટલો કીધો છે, 180 કીધો છે. તો આ શું થઈ ગયું, પૂરક કોણ થઈ ગયો. તો આ પણ ખોટો છે. અહીંયા જો 90 હોત તો આ ડી સાચો હોત ઓપ્શન, બરાબર? તો આ પણ ખોટો છે. તો જવાબ શું મળી ગયો, એ ઓપ્શન એ જવાબ મળી ગયો. આગળ જોઈએ આપણે 122મો પ્રશ્ન શું કહે છે કે 3 વડે નિશેષ ભાગી શકાય તેવી પ્રથમ 4 બેકી સંખ્યાનો મધ્ય કેટલો થાય. 3 વડે શું કેવી ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. પણ કેવી સંખ્યાઓ છે, બેકી સંખ્યાઓ, બરાબર? તો 3નો ઘડિયો આપણે બોલીશું તો આપણે બેકી સંખ્યાઓ મળી જશે, બરાબર? તો આપણે બોલીએ, ચલો 3નો ઘડિયો કે 3 એકા 3 તો 3ને ભાગી શકાય. પણ 3 કેવી છે, એકી છે, તો 3 નહીં લખીએ. 3 દૂના 6 કે 6 લખી દઈએ, કેમ કે બેકી સંખ્યા છે, 3 વડે ભાગી શકાય છે. હવે 9 આવશે, પણ 9ને નહીં લખીએ કેમ કે એકી છે. 12 આવે છે કે 12 લખો. 12 પછી 15 આવશે, 15 નહીં લખીએ. 18 આવશે, 18 લખશું, બરાબર? 18ને 3 વડે ભાગી શકાય છે. પ્લસ હવે શું આવશે, 21, પણ 21ને નહીં લખીએ કેમ કે 21ને ભાગી શકાય પણ એકી સંખ્યા છે. હવે 24 આવશે, તો 24 લખીશું કેમ કે 24 બેકી સંખ્યા છે અને 3 વડે ભાગી શકાય છે. હવે મધ્યક શોધવાનું કીધું છે. તો આ સંખ્યાઓ કેટલી છે, 4, તો ભાગ્યા 4 કરી નાખો. ઓકે, હવે આનો સરવાળો કરો, ભાગ્યા 4 કરો. તો 12 ને 6 18, 18 ને 18 36, 36 ને 24 60. તો 60 ભાગ્યા 4 શું મળશે આપણે, 15 ચોક કેટલા થાય, 60. શું મળ્યું આપણે મધ્યક, 15 મળ્યો, બરાબર? તો અહીંયા જવાબ શું થઈ ગયો, ડી, સોરી ડી નહીં, જવાબ થઈ ગયો એ. 15 જવાબ આવશે. જવાબ શું આવ્યો, 15 જવાબ આવ્યો, બરાબર? 15 જવાબ આવ્યો, બરાબર? આગળ જોઈએ આપણે 123મો પ્રશ્ન. અહીંયા શું કહે છે કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં બમણી છે, બરાબર? એક ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં બમણી છે. હવે આગળ વાંચો
કે 4 ખુરશી અને 1 ટેબલની કુલ કિંમત 1800 છે, તો ખુરશીની કિંમત શોધો. તો અહીંયા આપણને 2 શરતો આપી છે, તેના પરથી આપણે સમીકરણ બનાવીશું અને આપણને જવાબ મળી જશે. તો અહીંયા લખો, ધારો આપણે ખુરશીની કિંમત અહીંયા ધારવી પડશે, કેમ કે ખુરશીની કિંમત આપી નથી, બરાબર. તો ધારો કે લખો અહીંયા, ધારો કે ખુરશીની કિંમત કેટલી છે? x છે. હવે ખુરશીની કિંમત x હોય તો ટેબલની કિંમત કેટલી થાય? ડબલ છે, મતલબ 2x થાય કે ના થાય? 2x થાય. ટેબલની કિંમત કેટલી થઈ? 2x થઈ, કેમ કે એક ટેબલની કિંમત એક ખુરશીની કરતાં બમણી છે, તો 2x થઈ. હવે આગળનું વિધાન વાંચો કે 4 ખુરશી અને 1 ટેબલ. 4 ખુરશી મતલબ એક ખુરશીની કિંમત x હોય તો 4 ખુરશી ગુણ્યા 4 કરો તો મળી જાય. હવે થઈ ગયું 4 ખુરશી. 4 ખુરશી અને 1 ટેબલ. એક ટેબલની કુલ કિંમત કેટલી છે? 1800. તો એક ટેબલ એટલે 2x થાય, તો 2x લખો. અને કુલ કિંમત કેટલી છે? 1800 છે, બરાબર. આ સમીકરણ મળી ગયું. હવે આમાં તમે x શોધશો તો મળી જશે ખુરશીની કિંમત કેટલી છે. જે શોધવાનું છે તે મળી જશે. શું શોધવાનું છે? ખુરશીની કિંમત શોધો. તો x ધાર્યું છે તો x મેળવો તો મળી જાય. 4x + 2x તો શું થશે? 6x. 1800 x ધારો, સોરી x ના કરતા બનાવો. અહીંયા શું થશે? 1800 ભાગ્યા 6 પેલી સાઈડ છે તો ભાગાકારમાં આવશે. 6 તરી 18. તો x બરાબર શું મળ્યું? 300 મળ્યા. 300 શું છે? ખુરશીની કિંમત, બરાબર. ખુરશીની કિંમત મળી ગઈ 300 આપણને ધાર્યું હતું મતલબ. તો અહીંયા જવાબ આવ્યો 300 જવાબ આવ્યો. આ 350 જે ડીમાં છે એ ખોટો છે, બરાબર. અહીંયા શું આવશે? 350, બરાબર. જવાબ શું? સોરી 350 ક્યાં? જવાબ શું થઈ ગયો? 300. આ ઓપ્શન ખોટો છે. અહીંયા ઓપ્શનમાં શું છે? 300 જવાબ આવશે, બરાબર. અને જો આપણે એવું કીધું હોય કે ટેબલની કિંમત શોધો તો આપણે શું કરો? 300 ગુણ્યા 2 કરી નાખો તો શું થોત? 600 થોત. ટેબલની કિંમત પૂછી હોય તો જવાબ થઈ ગયો એ, પણ અહીંયા જવાબ શું આવશે? 300 જવાબ આવશે, બરાબર. આગળ જોઈએ આપણે 124 શું છે કે 19,683નું ઘનમૂળ શું થાય? તો આપણે 19,683નું શું ગોતવાનું છે? ઘનમૂળ ગોતવાનું છે, શોધવાનું છે. તો ઘનમૂળ કઈ રીતે શોધીશું? આપણે એવું કરવા બેસીશું કે 27 ગુણ્યા 27 કરીને ચેક કરીશું, એવી કરીશું? 17 ગુણ્યા 17 ગુણ્યા 17 કરીશું, એવી રીતે કરીશું? નહીં. કઈ રીતે કરીશું? આપણે આગળ પર 2015માં એક પ્રશ્ન પૂછાયો છે ઘનમૂળ શોધવાનો, તો તેમાં પણ આપણે કીધું હતું કે આપણે આટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? જે રકમનો, બરાબર, એકમનો અંક છેલ્લો અંક 3 હોય, કેટલો? 3 હોય તો તે રકમનો ઘનમૂળનો, જેનું ઘનમૂળ નીકળશે એનો પણ એકમનો અંક કેટલો હશે? 7 હશે. 3 હશે તો 7 હશે, અને જો 7 હશે તો 3 હશે એકમનો અંક, 2 હશે તો 8 હશે, અને 8 હશે તો 2 હશે. આટલું યાદ રાખવાનું છે, બરાબર. શું યાદ રાખવાનું છે? 3 હશે તો 7 હશે એકમનો અંક, 7 હશે તો 3 હશે, 2 હશે તો 8 હશે, 8 હશે તો 2 હશે, અને બાકીના જે અંક વધ્યા છે એ પોતે હશે, પણ આટલું બદલાય છે તો આટલા આપણે લખી દીધા. આટલા યાદ રાખવાના છે, મતલબ, બરાબર. આ બંને એક્સચેન્જ જ છે એટલે અહીં યાદ રાખવાનું રહેતું નથી વધારે, બરાબર. તો અહીંયા અત્યારે શું છે કે અંક છેલ્લો છે 3 છે, તો અહીંયા છેલ્લો અંક 3 હોય તો ઘનમૂળ નીકળશે, એનો છેલ્લો અંક શું આવશે? 7 આવશે. તો અહીંયા 7 તો મૂકી દો કે 7 તો આવશે જ. તો અહીંયા જોઈએ આપણે ઓપ્શનમાં કે આ 23 વાળો ઓપ્શન તો નહીં આવે, તો ચોકડી માર દેવાના પર. આ તો આવશે જ નહીં, કેમ કે આ 3માં જ જવાબ આવશે, કેમ કે છેલ્લો અંક શું આવશે? 7 આવશે. હવે શું કરવાનું? ઘનમૂળ કીધું છે તો છેલ્લી 3 સંખ્યા, ઘનમૂળ કીધું હોય ને તો છેલ્લી 3 સંખ્યાને ધ્યાનમાં લેવાની નહીં. તો વધ્યું શું? 19 વધ્યા, બરાબર. શું વધ્યું? 19 વધ્યા. તો હવે આપણે શું કરીશું? 1નું ઘનમૂળ શોધો, કેટલું થાય? 1 થાય. 2નું શોધો, કેટલું થાય? 8 થાય. 3નું શોધો, કેટલું થાય? 27 થાય. 3 તરી 9 તરી 27, બરાબર. તો હવે આ જે 19 છે તે 8 અને 27ની વચ્ચે આવે છે, આ બંનેની વચ્ચે આવે છે. તો આપણે શું મૂકવાનું? જે પહેલાં આવતું હોય મૂકી દેવાનું. તો પહેલાં શું આવે છે? 3 આવે કે 2 આવે? તો 2 આવે, તો મૂકી દો અહીંયા 2. તો શું મળી ગયું? 27. તો અહીંયા ઘનમૂળ શું થઈ ગયું? આનું 27 થઈ ગયું, બરાબર. શું કરવાનું? ઘનમૂળ શોધવાનું. જે રકમ આપણે જે અહીંયા હોય છે ને, બરાબર, તો દરેકના કોના ઘનમૂળ વચ્ચે આવે છે આ સંખ્યા, બરાબર. જેની વચ્ચે આવતી હોય એ પહેલાંની જે સંખ્યા હોય એ મૂકી દેવાનું, બરાબર. તો અહીંયા શું મળ્યું? 27 મળશે આપણને. ઘનમૂળ કેટલું મળ્યું? 27 મળશે. ઓકે, આગળ જોઈએ આપણે 125 કે શાળામાં
ગામ સફાઈ દિન નિમિત્તે 150 બાળકોની સફાઈ કરતાં 6 કલાક લાગે છે, બરાબર. હવે શાળામાં ગ્રામ સફાઈ છે, બરાબર. આમાં 150 બાળકોની સફાઈ કરતાં 6 કલાક લાગે છે. જો 180 બાળકો જોડાય તો કેટલા સમયમાં ગામ સફાઈ, શું કીધું છે? જો 180 બાળકો જોડાય તો કેટલા સમયમાં ગામ સફાઈ પૂરી થાય? પહેલાં કેટલા બાળકો હતા? 150. હવે કેટલા છે? 180. કેટલો ટાઈમ લાગતો હતો? પહેલાં 6 કલાક લાગતા હતા, બરાબર. હવે કેટલો લાગશે? ઓછો લાગશે. કેમ? માણસો વધ્યા, મતલબ સમય કેવો લાગશે? ઓછો લાગશે. તો અહીંયા આપણે જોઈ શકીએ, અહીંયા શું છે? અહીં વધારે બાળકો જોડાય છે ત્યારે સફાઈ કરવામાં ઓછો સમય લાગશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા વ્યસ્ત પ્રમાણની સ્થિતિ થાય છે. શું થાય છે? વ્યસ્ત પ્રમાણની સ્થિતિ. અહીંયા શું થાય છે? વ્યસ્ત પ્રમાણની સ્થિતિ થાય છે. તો આપણે જોયું હતું કે વ્યસ્ત પ્રમાણની સ્થિતિ જ્યારે થાય ત્યારે શું કરવાનું? આપણે યાદ રાખવાનું. શું કરવાનું? જે આપ્યું છે તે લખી દેવાનું. શું આપ્યું છે? 150 બાળકો ગુણા 6 કલાક, બરાબર. આ આપ્યું છે તો લખી દીધું. ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું? જે આપ્યું છે સામે શું આપ્યું છે? 180 બાળકો, બરાબર. અને જે શોધવાનું છે એના બરાબર શું મૂકી દો? x મૂકી દો, બરાબર. બરાબર. આ જે આપણે મૂકી દીધું. હવે શું કરીશું? આનું સાદું રૂપ આપો તો x ને કરતા બનાવો. તો અહીંયા શું થશે? 150 ગુણ્યા 6 ભાગ્યા કેટલા આવશે? 180, બરાબર. તો 0 0 કેન્સલ થઈ જશે, બરાબર. હવે આવશે 6 તરી 18 અને 5 તરી 15. તો x બરાબર કેટલા? 5. પણ 5 કેવા છે? કલાક છે. 5 કલાક. તો જવાબ આવી ગયો એ 5 કલાક. જ્યારે પણ આવું વ્યસ્ત પ્રમાણ, શું કહે છે? વ્યસ્ત પ્રમાણની સ્થિતિ થાય ત્યારે શું કરવાનું? જે આપ્યું છે તે મૂકવાનું. ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું? જે શોધવાનું છે તે મૂકવાનું, બરાબર. 180 જે આપ્યા મૂકી દેવાના, જે શોધવાના એના x લઈ લેવાના, કિંમત મૂકો, સાદું રૂપ આપો, જવાબ મળી જશે, બરાબર. તો આપણે જોઈએ 126મો પ્રશ્ન. 126મો પ્રશ્ન શું કહે છે? એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ 49 મીટર છે. હવે આ વર્તુળાકાર મેદાન છે, એનો વ્યાસ કેટલો છે? વ્યાસ કોને કહેવાય? આ રીતે વ્યાસ હોય. કેટલો છે? 49 મીટર છે. જો બાળક મેદાનની કિનારી પર, બાળક અહીંયા છે, બરાબર. કિનારી પર બાળક ઊભું છે. શું ઊભું છે? બાળક ઊભું છે અહીંયા. જો બાળક મેદાનની કિનારી પર 7 મીટર પ્રતિ મિનિટ, એટલે કે 1 મિનિટમાં 7 મીટર કાપે છે. કેટલું? 1 મિનિટમાં 7 મીટર કાપે છે અંતર, બરાબર. તો એને સંપૂર્ણ ફરવું છે, બરાબર. તો ચાલતા તેને કેટલો સમય લાગશે? તો આપણે શું શોધવું પડશે? વર્તુળની પરિમિતિ શોધવી પડશે. તો અહીંયા લખો વર્તુળની પરિમિતિ કેમ શોધીએ આપણે? પહેલાં આપણે એ તો ખબર હોવી જોઈએ ને કે કેટલા મીટર ચાલવાનું છે, બરાબર. તો કેટલા મીટર ચાલવાનું હશે તો તેનાથી ખબર પડી જશે કે બાળકને કેટલો સમય લાગશે. તો વર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે? 2πr. યાદ રાખવાનું છે 2πr. તો અહીંયા મૂકો, સૂત્રમાં કિંમત મૂકો 2. તો 2 પાઈ બરાબર શું લઈશું? 22/7 લઈશું, ગુણ્યા r મતલબ ત્રિજ્યા. પણ ત્રિજ્યા આપણે અહીંયા આપી નથી, વ્યાસ આપ્યો છે. વ્યાસ કેટલો આપ્યો છે? વ્યાસ આપ્યો છે 49. તો વ્યાસનું અડધું કરીશું આપણે તો શું મળશે આપણને? ત્રિજ્યા મળશે, બરાબર. તો ત્રિજ્યા કેટલી મળશે આપણને? 24.5. 49 ભાગ્યા 2 કરીએ મતલબ તો 24.5 મળશે. તો અહીંયા મૂકી દો 24.5. પણ અહીંયા 24.5 નહીં મૂકીએ. કેમ? આપણે અહીંયા 24.5 મૂકશું તો આપણને ભાગ ચલાવતા બરાબર નહીં ફાવે, બરાબર. ગુણાકારમાં થોડી તકલીફ પડશે, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? 245 મૂકી દઈશું અને જે પોઈન્ટ છે એના નીચે મૂકી દઈશું 10 પોઈન્ટ માટે. ઓકે. હવે આપણે ગણતરી સરળતા પડશે ગણતરીમાં. તો અહીંયા મૂકો 2 પંચા કેટલા થાય? 10 થાય. ઓકે. 2 પંચા કેટલા થાય? 10 થાય. અને આ 7 35 કેટલા થાય? 245, બરાબર. 7 ગુણ્યા 35 કરશો તો થશે કેટલા? 245 થશે, બરાબર. હવે 35 ને 5 વડે ભાગો તો 5 7 35. હવે શું વધ્યું ઉપર? 22 ગુણ્યા 7 વધ્યા. 22 ગુણ્યા કેટલા વધ્યા? 7 વધ્યા. તો અહીં આપણે 22 ગુણ્યા 7 કરીશું તો શું જવાબ આવશે? 154 આવશે. કેટલા આવશે? 154. ગુણાકાર કરી નાખો. 7 દુના 14 પડ્યો, ચોગડો વધ્યા 1, 7 દુના 14 ને 1 15. તો 154 થઈ ગયા. અહીંયા 154 મીટર. તો શું મળ્યું?
મીટર 154 મીટર શું મળ્યું? વર્તુળની પરિમિતિ મતલબ આ સંપૂર્ણ કેટલું છે? 154 મીટર છે. આપણે શું શોધવાનું છે કે બાળકને કેટલો સમય લાગશે ફરતા, બરાબર? તો આપણે અહીંયા શું કીધું હતું કે 7 મીટર ફરતા કેટલો લાગે છે? 1 મિનિટ લાગે છે, બરાબર? તો 154 મિનિટ ફરતા કેટલો લાગશે? ક્રોસ ગુણાકાર કરી નાખો. 1 ગુણ્યા 154 ભાગ્યા 7, બરાબર? 1 ગુણ્યા 154 એટલે 154 જ આવશે. તો 154 ભાગ્યા 7 કરીશું તો જવાબ શું મળશે આપણને? 22 મળશે, બરાબર? 154 ભાગ્યા 7 કરીશું તો 22 મળશે. તો 22 મિનિટ બાળકને આ વર્તુળ ફરતા લાગશે. કેટલું? આ મેદાન ફરતા કેટલી મિનિટ લાગશે? 22 મિનિટ. તો જવાબ શું આવશે? ડી, 22 મિનિટ જવાબ આવશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 127. 127મો પ્રશ્ન જોઈએ કે 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને? તો આપણે શું કરવાનું છે? આને કોઈ સંખ્યા વડે ગુણવાના છે અને પૂર્ણ ઘન બનાવવાની છે, બરાબર? તો આપણે શું કરીશું? આ જ્યારે ગુણવાનું કે ભાગવાનું પૂર્ણ ઘન બને એવું પૂછશે તો આપણે શું કરીશું? આપણે લસા કઈ રીતે શોધતા હતા એ રીતે શોધશું. કઈ રીતે? 576 કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ચાલશે. આપણને ખબર જ છે, કેમ કે પાછળ બેકી સંખ્યા છે. તો 2 વડે ભાગો તો શું આવશે? 288. હજુ 2 વડે ભાગ ચાલશે, શું આવશે? 144. હજુ 2 વડે ભાગ ચાલશે, શું આવશે? 144 ભાગ્યા 2 કરું છું 72 આવશે. હજુ પણ 2 વડે ભાગ ચાલશે, શું આવશે? 2 72 કે અડધા કેટલા થશે? 36, બરાબર? 36 થશે. હવે 36 અહીં લખી દઈએ, આપણે ત્યાં જગ્યા નથી, બરાબર? 36 ને હજુ પણ આપણે કેટલી વડે ભાગી શકીએ? 2 વડે. જવાબ કેટલો આવશે? 18 જવાબ આવશે. હજુ પણ 2 વડે ભાગ ચાલશે તો 2 9 18. હવે 2 વડે ભાગ નહીં ચાલે, શેના વડે ચાલશે? 3 વડે. તો 3 તરી 9, 3 વડે ચાલશે. ફરીથી 3 એકા 3. ઓકે. હવે શું કરીશું? આ મેળવ્યા પછી ઘન કીધું, બરાબર? પૂર્ણ ઘન મતલબ 3 3ની જોડી બનાવીશું. તો આ 2 2 ને 2 આ 3ની જોડી બની ગઈ. આ 2 અને આ 1 આ 3ની જોડી બની ગઈ. પણ આ જોડી બનતી નથી. શું છે? 3 ગુણ્યા 3 જ છે. તો જ્યારે પણ આવું કીધું હોય કે સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને, જો ગુણવાથી કીધું હોય, ગુણવાથી કીધું હશે, ગુણવાથી કહ્યું હશે તો જોડી બનાવવા ખૂટે તે જવાબ આવું આવશે, બરાબર? તો જોડી બનાવવા શું ખૂટે છે? 3 ખૂટે છે. તો 3 જવાબ આવશે. અહીંયા 3 ટીક કરી નાખો. બી જવાબ આવશે. શું જવાબ આવશે? 3. અને અહીંયા એવું કીધું હોય કે સંખ્યા વડે ગુણવાથી નહીં પણ ભાગવાથી કીધું હોત, અહીંયા શું કીધું હોત? ભાગવાથી કીધું હોત તો શું અહીંયા શું આવશે? ભાગવાથી કહ્યું હોત તો જોડી બનાવતા વધે તે જવાબ. તો જોડી બનાવવા શું વધ્યું? 3 ગુણ્યા 3 વધ્યા તો કેટલો? 9 આવો જવાબ. પણ અત્યારે જવાબ શું આવશે? 3 આવશે, બરાબર? તો 3 ટીક કરી નાખો. ઓપ્શન બી 3 જવાબ આવશે. આગળ જોઈએ આપણે 128મો પ્રશ્ન. શું છે? એક ઘનના ઘનફળનો બમણી બાજુવાળા ઘનના ઘનફળ સાથેનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, બરાબર? તો આપણે શું કરવાનું છે કે એક ઘનના ઘનફળને બમણી બાજુવાળા ઘનના ઘનફળ સાથેનો ગુણોત્તર શોધવાનો છે, બરાબર? તો ઘનના ઘનફળનું સૂત્ર શું છે? ઘનના ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એલ ઘન, બરાબર? મતલબ બાજુનો ઘન, બરાબર? તો આપણે ધારી લઈએ કે આ જે ઘન છે એની બાજુ શું છે? 2 છે, બરાબર? તો આપણે કરો એનો 3 વખત ઘન મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પણ હવે શું કીધું છે કે બમણી બાજુવાળા ઘનના ઘનફળ સાથેનો ગુણોત્તર. તો આનાથી બમણી મતલબ 4. તો આપણે 2 તો છે જ અહીંયા, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો છે જ. બમણી બાજુ કીધી છે તો આપણે લઈએ 4, બરાબર? ગુણોત્તર કીધો છે એટલે નીચે મૂક્યા, બરાબર? હવે જોઈએ 2 દુના કેટલા થાય? 4 થાય. આ 2 કેન્સલ થઈ જશે. 2 દુના કેટલા થાય? 4 થશે. હવે ઉપર શું વધ્યું? ઉપર કંઈ વધ્યું? 1 મૂકો. નીચે શું વધ્યું? 4 ગુણ્યા 2. તો શું થયું? 1/8. જવાબ શું મળ્યો? 1/8 લખી નાખો. 1/8 1/8 આ જવાબ આવશે. તો આપણે અહીંયા શું યાદ રાખવાનું હતું કે ઘનના ઘનફળનું સૂત્ર શું છે? એલનો ઘન છે. આપણે 2 જ કેમ લીધા? એવું નહીં કે 2 જ લઈ શકીએ, આપણે 3 પણ લઈ શકીએ, 4 પણ, જે ધારવું હોય એ લઈ શકીએ, બરાબર? પણ બમણો મતલબ 3 લઈશું તો નીચે શું મૂકીશું?
6 મૂકીશું તો એ રીતે પણ ગણી શકીએ છીએ। ઓકે, આટલા સુધી રાખીએ। ચલો હવે આપણે પાર્ટ 2માં 128 પ્રશ્ન પછીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। ચલો થેન્ક યુ, આભાર, મળીએ પાર્ટ 2માં।